જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે વીએમ ન્યૂઝમાં ગુજરાતી। અને અત્યારે ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે કીર્તિ પટેલ અને ખજૂરભાઈ એટલે નીતિન જાની, ગરીબોના મસીહા। અને કીર્તિ પટેલે તેમના ઉપર કેવા આક્ષેપો નાખ્યા છે અત્યારે એ ગુજરાતમાં ટ્રેન્ડ ચાલી રહ્યું છે। અને એ પહેલાં તમે આખો વિડીયો જો એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો નવા હોય તો। અને સારા કોમેડી વિડીયો અમારી ચેનલમાં આવતા રહેશે અને ન્યૂઝ પણ મળતી રહેશે, જે કોમેડી સાથે ન્યૂઝ મળશે। એટલે કીર્તિ પટેલે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થઈને જે ખજૂરભાઈ માથે આક્ષેપો આપ્યા છે ને એ તમને આ વિડીયોમાં હું જણાવું છું કે કેવા આક્ષેપો આપ્યા છે। એટલે સ્ટાર્ટ કરીએ તો આપણે વધારે સમય નથી લેવો અને ચલો ન્યૂઝ તમને આપી દઈએ। કીર્તિ પટેલ શું બોલ્યા લાઈવમાં એ તમે જાણી લઈએ। આવી જાઓ પટેલ લાઈવમાં। આ મોજા આવો આવો। હવેના લાઈવ તમે હેન્ડ ફ્રી વગર જોઈ શકો છો બિંદાસ। પાવર ઓફ પટેલ આ મોજા બતાવી દેવાનું છે પટેલ પાવર કોને કહેવાય। હવે ઈ છે ને પેદા ખરીદે છે પેદા, પણ આપણી પાસે રાજા છે, ટેન્શન નથી લેવાનું। ગમે એટલા હવે પેદાને ખરીદીને હું કરીશ હે, જે પેદુડા હોય એને ખરીદીને શું કરવાનું, કાંઈ ફેર ન પડે। આવો જલ્દી બધા લાઈવ પછી સ્ટાર્ટ કરું। આવો આવો આવો। જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। આવો, કેમ છો? મજામાં? આવો જલ્દી લાઈવમાં જોડાઈ જાઓ પછી હું સ્ટાર્ટ કરું આપણી હાલો ભાઈ। કોમેન્ટો એટલે બંધ કરું છું, ડરતી નથી। કોમેન્ટ બંધ કરવાનું કારણ એ છે કે ઓનલી ફોર મારું ધ્યાન બીજી જગ્યાએ ભટકે નહીં, ઓનલી ફોર જે વાત ચાલતી હોય ને ત્યાં જ રહે, કેમ કે તો જ વાત કરવાની મજા આવે અને તમે લોકો શાંતિથી સાંભળો, બરાબર। એટલે કોમેન્ટ બંધ કરવાનું કારણ મારું બીજું કોઈ જ નથી। હું કોઈ એવી ગાળોથી ડરતી, બરાબર, કેમ કે ગાળોથી તો હું ઘડાઈ ગયેલી વ્યક્તિ છું। ગાળો કદાચ પડે ને તો હવે આમ કરીને આમ ખંચેરી નાખવી છે, એવી કોઈ જ ગાળોથી ફેર નહીં પડે। હવે ચાલો બંધ કરું છું, આવી જાઓ મારા વાલીડાઓ। હવે સાંભળો કે આ ભંગારભાઈ લોકોને ખરીદવાનું ચાલુ કર્યું અને ઈ બે કાવડિયાઓના જે પૈસાથી પોતાની જુબાની પલટી નાખે ને એને તો હું આજ એમ કહું છું કે આજે આ કીર્તિ પટેલ જે અવાજ ઉપાડ્યો છે ને એ મારા પોતાના માટે નથી ઉપાડ્યો, એક લોકોની જાગૃતતા માટે ઉપાડ્યો છે, પબ્લિક માટે ઉપાડ્યો છે કે જેના આખાડા ચશ્મા ઊંડા લગાવ્યા છે। અને આ ભંગારભાઈ પોતે ભંગાર હતા, પણ એ ભંગારમાંથી એ ભાઈને કરોડોપતિ બનાવનારા પણ આપણા દાનેશ્વરો જ છે। આ ભંગારને કરોડપતિ બનાવનારા પણ દાનેશ્વરો છે ને, દાન આપ્યા છે મોટા મોટા, ઈ જ છે ને ઈ જ રહેશે। એટલે તું કદાક્ષણ એવું સમજતો હોય અને તું સ્ટોરી મૂકીને તો એવું જતાવેશ કે તને કઈ ફેર નથી પડતો, તો આજે
સુરતમાં અમથા આવ્યો તો હે રાતોરાત તાર સુરતમાં ધક્કો ખાવો પડ્યો ને વાલા, સુરતમાં આવવું પડ્યું ને. પણ એ જ જેને આ ઇન્ટરવ્યુ આપ્યું ને પદુના કાકાએ કે એની માં એક જેને આપ્યું એને, એની મને કોઈ જ નથી ખબર. પણ એ પદુ કદાચ અહીંયા હોય કે ન હોય, ઉપરથી તો જોવે છે ને કે ના કોઈ મારા માટે બે શબ્દ બોલ્યું. આજે પૈસાથી કદાચ એનો માય બદલાઈ ગયો હોય, એનો બાપય બદલાઈ ગયો હોય. આ ઈ જ માં છે કે જે દિવસે રાડો પાડતી હતી કે મારા છોકરાને મારી નાખ્યો, આ ઈ જ માં આજે ખોટું ઇન્ટરવ્યુ આપ્યું એક છોકરીને ખોટી પાડ. પણ હું ખોટી નહીં પડું, કેમ કે આખું કમલ પાર્ક તને ઓળખે છે, આખા કમલ પાર્કને ખબર છે કે આ પૈસાથી ખરીદાઈ ગયા. વાહ મોજ વાહ. પૈસા કરાવે ને એવું કોઈ જ ન કરાવે. કદાચ તમારા ઘરનું ઘરેણું વહી ગયું હોય, તમારા ઘરનો ઉગતો સૂરજ ડૂબી ગયો હોય, અને એવા વ્યક્તિને એની વાત છુપાવવા માટે તમારે ખરીદાઈ જવું પડે. પણ તમારાથી મને મતલબ નહોતો, આ તો તમારી ઉપર હમદર્દી હતી, ભાવના હતી, એટલે મેં લોકોને જતાવ્યું હતું કે આવો એક કિસ્સો પણ બની ગયો છે. પણ મારા આ બધા કિસ્સા યાદ અપાવીને મારે મેઇન ટોપિક ભૂલવાનો નથી. હું આગળના કિસ્સા તો એની હકીકત એટલા માટે વાત કરતી હતી કે આના ડબલ બાજુ ચહેરા છે. શું ડબલ બાજુ ચહેરા છે, બરાબર? ઈ ચહેરાને આગળનો ચહેરો કીધો, પાછળનો ચહેરો કીધો, બધા જ કીધા, બરાબર? અને ઓલો જાડિયો દેવલ, હે ઈ જાડિયાને કે આ જન્મમાં તો તું ભોગવેશ, પણ હું તને કહું છું તારું તો માતાજીમાં મેળડી તારું ક્યાંય હારું ન કરે. તું મને ફોન કરીને એમ કહેતો તો કીર્તિબેન મારે તમારી સાથે બધી વાતચીત કરવી છે, મારે આમ, એટલે મને એવું લાગે છે કે આ બધાય ખરીદાઈ ગયા. પેલા આગલા દી આમ બોલે ને બીજે દી આમ બોલે. ઈ શબ્દ તમારા નથી, મને તમારાથી કોઈ જ તકલીફ નથી. તમે ખરીદાઈ જાઓ, આખા વેકાઈ જાઓ, બધું જ બરાબર. પણ જે હકીકત છે ને, કેટલું ફંડ આવ્યું છે ને યુએસએ થી ને બધી જગ્યાએ, દુબઈ હતી ને બધી જગ્યાએથી, આજે હું કહીશ, આજે હું કહીશ. 1 by 1 1 day 1 આવશે, થોડું આવશે, કેમ કે તમને નકર ઉતરશે નહીં. એકદમથી અહીંયા હું ગાતી રહી જઈશ તો તમને મજા નહીં આવે. 1 by 1 આવશે. હા, એટલે ભંગાર તારે જેને ખરીદવા હોય એને ખરીદ, હે જે કરવું હોય કર. ઓલો વિશ્વાસ, હે બે કાવડિયાનો તારે એક દી ગાળો દેતો હતો, આજ વિશ્વાસ મારા, અરે ભાઈ મારા મા બાપને મારા ઉપર પૂરો ભરોસો છે ને મારા મા બાપે કોઈ દી એવું કીધું જ નથી. હે એકવાર આય મારા મા બાપ પાસે, તને ખબર પાડું, આય મારા મા બાપને પૂછવા, હું તને ઇન્ટરવ્યુ લઈને આપું. હાલી જ છૂટા છો, આમ કેટાટન તેમ કેટાટન ફલાણું કેટાટન ઢુકડું કેટાટન, મારે મંડી. હવે હાલે હું નીકળ્યા, મેન પોઈન્ટ ઉપર આવો ને. હે તારા ભગવાનને કે અમેરિકાથી હે બધી જગ્યાએથી દાન લઈને તમારે અહીંયા ગુજરાતમાં જ ખોટું કેમ પડવું પડે છે? હવે હું તને ભંગાર યાદ ન હોય ને તો તને અમેરિકાના એક સ્ટેટની યાદ અપાવું કે અમેરિકામાં ઉમિયામાનું બહુ મોટું નવશક્તિ ધામ, વિચમન કંટકી, નવશક્તિ ધામ વિચમન કંટકી, એમાંથી તે કેટલું ફંડ લીધું? હે નવશક્તિ ધામ વિચમન કંટકી માંથી તે કેટલું ફંડ લીધું? ઈ પબ્લિક ને આવીને કે હિસાબ. બોસ્ટન ગ્રુપ માંથી તે કેટલું ફંડ લીધું? ન્યુયોર્ક ના ગ્રુપ માંથી તે કેટલું ફંડ લીધું? હે પણ તું મેન જવાબ તું મને આપજે કે ઉમિયા ધામનું જે નવશક્તિ ધામ બન્યું છે ને, જે હે વિચમન કંટકીમાં, ત્યાંથી તે કેટલું ફંડ લીધું? બકા મારી પાસે તો બધું જ છે, પણ તું સામે કેમ નથી આવતો ને ઈ જોવાનું છે. આજે આ પેદડું, આ ભંગાર બોલી નથી શકતો એટલે ઈ પેદા ઊભા કરે. શું કરે? પેદા ઊભા.
હે દાડી આપી આપીને પેદા ઊભા કરે, પણ એનાથી મને કાંઈ જ ફેર નહીં પડે. મારી પાસે એવો કોઈ સમય નથી. ઓનલી ફોર હું તારું જ કહીશ. ઈ લોકોનો કોઈ જ વાક નથી. બિચારા ભલે જે બોલે એ બોલવા દેવાના છે. ઈ લોકોનો કોઈ જ વાક નથી. પદુના મા બાપે આખું કમલ પાર્ક જાણે છે, આખું પોલીસ સ્ટેશન જાણે છે. હે અને એ હા એવું કે ઈ જ માં રાડો પાડતી હતી કે મારા છોકરાને મારી નાખો, મારી નાખો, મારી નાખો, મારી નાખો. અને આજ ઈ જ માં હે આજે એના છોકરાની કદાચ તારો છોકરો તારા ઉપર એમ કેતો હશે, અરે મારા આવા મા બાપ હતા, હારું મને ભગવાને ઉપર લઈ લીધો. પણ આજે એના માટે આ કીર્તિ પટેલ અવાજ ઉપાડ્યો તો એને તમે દબાવવાની કોશિશ કરી, પણ મારે તારા છોકરા માટે લડવું નથી. તું ફરી ભલે ગઈ હોય, મારે લડવું નથી. મારા પાસે સમય નથી. તમે પૈસાથી ખરીદી જાઓ, પણ માતાજી કે હારું નહીં કરે એટલો ડર રાખજો, કુદરતનો ડર રાખજો. હા અને ભંગારભાઈ મને જવાબ આપો ને કે તમે મહેસાણાના ડોલરિયા ગામમાં જ કેમ ઘર બનાવવા જાઓ? મહેસાણાના ડોલરિયા ગામમાં તમે પેલા ઘર બનાવવા જાઓ, ત્યાંથી અમેરિકાના જે, કારણ કે ત્યાંના ડોલરિયા ગામ મોસ્ટ બધા અમેરિકામાં છે ટોટલી. હું તને તમતાર બધું તું મારી સામે આય, બધું રેડી છે. અને અમે શું કરવાના છીએ ઈ ટોટલી અમારી તૈયારી ફૂલ છે, ફૂલ. એટલે તમે મને છે ને ધીરજ રાખો. ધીરજના ફળ હંમેશા મીઠા હોય. એટલે આને એમ પેલા જાડિયાને ખરીદી લઉં, ઓલા સોમા કાકાને ખરીદી લઉં, અહીંથી ઓલા વિશ્વાસભાઈ. અરે તારા એવા પેદાવથી તો કીર્તિ પટેલને ફેરાય ન પડે. ભલા માણસ શું વાત કરે. કેમ કે આજે હું મારા માટે નથી લડતી. આજે તે એવા ગરીબોને અમુક અમુક જગ્યાએ મકાન બનાવ્યા જ્યાં ખખડી પડ્યા, ત્યાં તે વરાદીની ખર્ચો આપવાની વાત કરી હતી, જિંદગી પર ખર્ચો આપવાની વાત કરી હતી, જિંદગી પર છોકરાઓને ભણાવવાની વાત કરી હતી. ભણાવ્યા, ઉભો રહ્યો મહિને મહિને એ લોકોને ઘરે. શું કામ તો આવી ખોટી એડવર્ટાઈઝ કરે માર્કેટમાં ભગવાન બનવા માટે? શું કામ ખોટું બોલે છે? અને આજે આટલું બધું ફંડ લઈને હે તું મોટો દાની ન કહેવાય. દાની તો તને જેને પૈસા દીધા ને તે અહીંયા વાપરા ને, હે તો તું એક નિમિત્ત બન્યો કહેવાય. તારે એવું કેવું જોઈએ કે હું એક નિમિત્ત બન્યો છું. હે એમાંથી તો તું કેટલા ખાઈ ગયો, તે તારું કેટલું ઊભું કર્યું છે ને એ બધું આવશે. કોના નામે ઘર લીધા, કોના નામે પ્રોપર્ટી લીધી, બધું આવશે.